હાલો બધાને જય ભોળાનાથ, હર હર મહાદેવ. બધાને ગુડ મોર્નિંગ. બધા મંગળ કરતા હશો. અને અત્યારમાં ઓમકાર આપણે ખોલી નાખી છે. વાળે થોડીને સાફ કરી નાખીએ. વાળે આ ભાઈ આપણે છે ને બધું ક્રેડિટ આને આવ્યો, બધું કામ કરી નાખ્યું. ખાલી મારે અહીંયા આવીને અગરબત્તી કરવાની રહી હતી. એક માતાજીની અગરબત્તી કરીને અને પછી હવે બેઠા છે ઘડીક. આપણે કોઈ ગરાક આવે જો આ છે ને 2:30 વાગ્યા બિસ્કિટ લઈને કાંઈ સામાન. કેમ ભાઈ બિસ્કિટ ખાઓ તમે? બિસ્કિટ ખાઈ ભાઈ, કાંઈ છે નહીં ખાવાનું, ખાલી બિસ્કિટ છે, મમરું છે, એક ચણાની દાળ છે ભાઈ. મંદી આવી ગઈ ભાઈ, ખાલી બિસ્કિટ ખાઈ છે. એવું નથી, મને હમણાં 2 દિવસથી મજા નથી. શરદી ને એવું થઈ ગયું એટલે સાદું એવું બિસ્કિટ ને એવું ખાઈ. પણ ઘરે કેતો હલકો નાસ્તો બનાવી દે, સેવડો ને એવું ન ખવાય, માણા ખાય એવું પાછું અમને સેટિંગ આવતું નથી. હા, ખાવું એવું નહીં. પછી આ બાઈન નો ખાવ પછી અમુક ની વધુ બગડે. એટલે ક્રેક જેક બિસ્કિટ લીધું છે, સારું છે. અને આડી થોડોક ચા પી લે એટલે બપોરનું ટાણું વહી જાય. એટલે એવું કોઈ ખોટી કોમેન્ટ કરતા નહીં કે રૂપિયા નથી એટલે બિસ્કિટ ખાઈ, એવું કંઈ છે નહીં. મજા નથી એટલે બિસ્કિટ ખાઈ છે. બાકી નમનને ખબર જ છે, અમારે વરણી રાતનું ટિફિન હોય જ ભાઈ રોજ. એનું એક ટિફિન કેટલાનો આવે ખબર તમને? 160 રૂપિયાનો એક ટિફિન આવે. એમાં એક્સ્ટ્રા નફો એટલે તમારે 200 ઉપર 300 ઉપર વયું જ જાય. અને એ કંઈ 160નું ટિફિન લઈ આવે એટલે એવું કંઈ નથી સમજવાનું કે અમે રોજ પંજાબી ચાઇનીઝ ખાઈએ. ઓનલી ફોર ગુજરાતી જ હોય. એમાં સેવ ટમેટાનું શાક હોય, બટાકાનું શાક હોય, ચણાનું શાક હોય, અલગ અલગ હોય. ખાવાનું આપણે ગુજરાત. અને અમે તમને એમ કેવી છે 160 રૂપિયામાં આ આવે ના આવે, તમે કાંઈ દેખાડો નથી કરતા કોઈને. આ તો ખાલી કેવી છે એ તમને, તમે આ કરવી છે સમજ્યા? નહીં લગાય ભાઈ ફોન આવી ગયો છે. આ પડીકા ને એવું લઈને હવે આગળ નાસ્તો કરી લે. નહીં लगेगा तो मैं कैसे वो तो कटिंग करने के बाद है ना वो पति भाई આ તો આપણે હરખું કાંઈ ગેમાં નથી. આગળ આપણું बाद में आपको ऐसा लगेगा कि रवि भैया काट नहीं देता है, मेरे को काटना ही है सबका. હવે અત્યારે બિસ્કિટ ખાવા બેઠો, એમાંય નીરજ નથી. કસ્ટમરનો ફોન આવ્યો, લ્યો એ કે ડાય કાપી દો. તાત્કાલિક મારે જોઈએ છે. હવે મારી પાસે કેટલા ગ્રાહક છે, તાત્કાલિક તો કેમ કરી દેવું મારે? એટલે આવું હોય ભાઈ, મારે મજા ન હોય છતાંય ધંધે આવવું પડે અને ટાઈમ ટુ ટાઈમ ગ્રાહકને દેવું પડે. આપણે ના ન પાડી શકી કોઈને, પણ ટાઈમ ટુ ટાઈમ દેવું પડે. એ પછી સેટિંગ આપણે કરવાનું હોય, કેમ કરવું નહીં. અમને કાંઈ શોખ ન હોય 3 વાગ્યા ખાવાનો, પણ આ તો શું કહેવાય અમારી મજબૂરી છે, તો કરવું પડે તો કરવું પડે. એમાં તો નથી કોઈ રોકી શકવાનું. શું કેવું રવિ તારું? હા, બાકી આજે બીજ છે બહુ જોરદાર. અને માં સોનલનો જન્મદિવસ. ત્યાંના બાપુ છે, એણે મીડિયાવાળા એવું કીધું કે કેટલા માણસો આવી છે એમાં અહીંયા 2 દિવસની અંદર. તો મઢડાવાળા અહીંયા બાપુ છે જી ભાઈ છે, એટલે એ બાપુ નથી ત્યાં ભાઈ, એ સંચાલન કરે છે. એણે એમ કીધું 4 લાખ માણા આવે એમ છે. વિચાર કરો તમે, 4 લાખ માણાનું રસોડું કેમ હશે. એટલે ચારણ સમાજ, ગઢવી સમાજ બધા જે સોનલમાને માને છે, સોનલમાં એના કુળદેવી તરીકે રાખે છે, તો એ બધા લોકો અત્યારે મઢડા જાય છે. તો મઢડાનું એક કેન્દ્ર બની ગયું છે ચારણો માટે. દર પૂનમે બીજે લોકો વધતા જ જાય છે. ગમે એવડો ડોમ બનાવે, ગમે એટલી પ્રસાદી બનાવે ને, છતાંય લોકોને એમ નથી થતું કે આજે એટલું બનાવ્યું તો હવે આપણે નહીં બનાવવું પડે. આગળ બનાવવું જ પડે. 2 દિવસની અંદર 4 લાખ માણસ જમે એમ છે. તમે વિચારો. આ રીતનું આયોજન છે. તમારે કોઈને જવું હોય તો એકવાર આટો મારી લેજો. કામ તો મારા અંદાજે મસ્તનું છે. હું એક વાર જોવા નથી, પણ અંદાજે કહું છું. એકવાર ના આટો મારો. ને બીજું કાંઈ કહેવાનું છે તમારે ભાઈ? એક આપને એક રચના આવડે સોનલમાંની, રચના બોલવું તમને સંભળાવું. બ્રહ્મલોક મઢડા ન અમીર ભગીરથ શિર સોરઠ શિર ધરી વહ ધાર ખડખર નીર નિર્મળ આય ગંગા અવતરી, મારી આય ગંગા અવતરી. હાલો બધા ચારણ ભેરું મઢડા. આજ હું નાસ્તો લેવો બહુ સારો.
એમાં એવું છે કે મારા અંદાજે 3:30 જેવું થઈ ગયું હતું કદાચ. હજી ભૂખ લાગી બહુ. 3:30 થઈ ગયા. 3:30 લગ્ન હું ભૂખ્યો રહ્યો. સવારથી હતા લગ્ન પહેલી વાર એટલો ભૂખ્યો નથી રહ્યો. એટલે આજ નાસ્તો લઈ આવો બહુ સારું. મારી પાસે ડેકડોનો ટાઈમ ને એટલી ભૂખ લાગી છે. સીધો ઝપટી પડવાનું છે આપણે. જો મસાલા પાવ છે, બટેકા ભૂંગળા છે, વડાપાવ છે, પછી આમાં છે ખાવસા છે. 4-5 વસ્તુ લઈ આવો. હવે પેટ ભરીને હવે ખાઈને અને પછી ઘડીક બેસી. મસાલા પાવ, બટેકા ભૂંગળા, પલાવમાં વડાપાવ ખુલી ગયા છે. હવે ખાવસાની વાળી. હાલો હવે નાસ્તો બાસ્તો કરી લીધો છે. 4 વાગી ગયા. 4 સાડા 4 જેવું થઈ ગયું છે. નાસ્તામાં તમને રિવ્યૂ દઉં કેવું હતું. અહીંથી રસનાથી લાવેલો હતો. સિગ્નલમાં આપણે ખાવું ત્યાં ગલી છે કે નહીં ત્યાંથી ખાવસા હતા. એ આપણે શ્રી રાજ છે એના ખાવસા હતા. શ્રી રાજ ખાવસાવાળા. પછી બહાર એની દુકાનની આગળ આલુપુરી વાળો છે, રાજ આલુપુરી વાળો. એની બાજુમાં છે ને મસાલા પાવ અને બટેકા ભૂંગળા મળતા હતા. અને એ બટેકા ભૂંગળા અને મસાલા પાવ મળતા ને એની એક્ઝેક્ટ દુકાને વડાપાવ હતા. એટલે આપણે 2 દુકાનો 3 દુકાનોમાં બધું લઈ લીધું હતું. એટલે હવે એ બધું લીધું ને એમાંથી છે ને હું તમને રકમ દઉં. હું એને કઈ રીતે હું એને રેટિંગ દઉં. જો પહેલાં તો મસાલા પાવની વાત કરું તો મસાલા પાવમાં તો મને કાંઈ ખામી ન લાગી. આ થોડા કડસા લાગતા હતા તો આપણે એને દેવું 10માંથી 8 માર્ક્સ. રેડી. પછી બટેકા ભૂંગળા તો મરાઈ જાય. એને હજી આમાં ઠેલી પેલી ભૂંગળાની બટાકાની કાંઈ ભાવ્યા જ નહીં મને સોડા. એને નકરી ઓલે આપણે ચટણી આવે કે નહીં ખાંડેલી ચટણી એનો સ્વાદ આવતો નકરો. એ શું ખાય હવે. એટલે એને આપણે બેકાર દેવીને તો એને 2 નંબર દેવું. પછી વડાપાવની વાત થાય તો વડાપાવની વાતમાં આપણે એમ કહીએ કે તે 50-50 દઈ દેવી એને 5 એને દઉં. પછી બીજું શું હતું આપણે ખાવસા. તો ખાવસામાં બહુ ખાસી નહોતા ને બહુ સારાય નહોતા. પણ આપણને ખાવાની મજા આવી કેમ કે લીંબુ ને એવું બધું નાખીને થોડુંક મસ્ત બનાવી નાખ્યું હતું. એટલે આપણે એને દેવું 10માંથી 7 માર્ક. તો આ રીતનું આયોજન હતું. ના જાઓ તો આ વસ્તુ તમે ખાવામાં તમને ભાવે તો જ થાજો. ખોટા પૈસા ન બગાડતા. એટલે મેં તમને રિવ્યૂ દઈ દીધું છે. અને આજ પેટ ભરીને ખાઈ લીધો. 4:30 થઈ ગયા. હવે લગ્ન ઉપાધિ નહીં. એટલે હું પહેલી વાર એટલા સમય લગ્ન ભૂખ્યો રહ્યો. કોઈ દી ભૂખ્યો નહોતો રહેતો. આ ભાઈ અમારા અહીં ઓમકારમાં જે ભાઈ બે છે ને એને મજા નથી. એને કણ વધી ગયા છે. એ ઓલા બાપાની એ બાપાએ જ મારા અંદાજે એનો જીવ પડ્યો અમને બીને. મને તો વાંધો ન આવ્યો. મને સારું થઈ ગયું. 2 દીની રજા પડી. એ ભાઈને હજી આમનું જ હાલે જાય છે. એને કણ વધી ગયા હતા પૈસા. હવે એને સારું થઈ જાય જલ્દી તો આપણે આપણી દુકાને રહેવી. એકલા નકરો ફોન જોવાનો કંટાળો હડે. શું કરવું એમ થાય. હાવ એકલા હોય અહીંયા ચાર્જિંગમાં ફોન ભરાવીને બેઠો ફોન જોતો હોય. બીજું તો શું કરવું. મરાઈ જાય લાગે તમને. નો ગરાગ હોય નો કાંઈ નહીં. અહીંયા 1 ધારો 2 હોય તમને એમ થાય ફોન જોવાની મજા આવે. ફોન જોવાની કાંઈ ન મજા આવે. એકવાર અહીંયા મારી જગ્યાએ આવી તમે બેહો ને તો તમને ખબર પડે મારી નાખાય. હા તો હવે આપણે મળીશું. હવે મારા અંદાજે તો વચમાં કાંઈ એવું હશે દેખાડ્યા જેવું તો ઉતારી. નકર પછી હવે આપણે મળીએ સાંજે નિરાયતે. આપણે 2 અવાજ આવીને ફ્રેશ થવા ત્યારે મળીએ. હવે બહાર 2 વાગે આવ્યા છે ભાઈબંધ હારે. અને વિડીયો નહોતો ઉતાર્યો. મારો ફોન હાવ સ્વિચ ઓફ થઈ ગયો. મારો કોડ વાયર હતો ને એક હતો એને કટકા કરી નાખ્યા હતા 3 કટકા. એટલે અત્યારમાં નવો કોડ વાયર લેવા ગયો હતો. નવો કોડ વાયર લઈ આવ્યો. થોડું ઘણું ચાર્જિંગ કર્યું.
અને અત્યારમાં એવા બે એવા જો આપણો ભાઈબંધ છે. હા જો અમારે કાના થાય અને બહુ ટાઈટ હોય છે. હો ભાઈ કોટ બોટ પહેરીને બેસી જશે. હવે અહીંયા ઘડીક બેસીશું. જવા વાગી જાય આગળ 10:30 જેવું થાય એટલે ઘરે ભાગી. ઘરે જઈને સુઈ જઈએ. આ થાકી ગયા બહુ. હાવ કંટાળો થયો નકરો. કોઈ ગરાકી હતું નહીં, કાંઈ હતું નહીં. હાવ આખો દી આરામ જ નેટ આરામ કર્યો છે. હવે ઘડીક ઘરે જવું, લાંબા થઈને ફોન બોન ઘૂમડીને પછી સુઈ જવાનું છે આપણે. ને આ રીતનું આયોજન છે. બોર્ડ વાય લઈ આવું હું તમને દેખાડું. આ રીતનું હું બોર્ડ વાય લઈ આવું. સીધું એપલનું છે. આ એપલના મોબાઈલ હોય ને એના જ કામમાં આવે. હું આમ કહું છું, હવામાં નથી જાતો, કહું છું એપલના જેના ફોન હોય ને એની હાટું કામમાં આવે. મારી પાસે 2 છે રોડે કાઢું. આ એક છે ને એકમાં વિડીયો ઉતરે છે. આ રીતનું આયોજન છે. અને હવે આગળ ઘરે આવું, ઘરે સુઈ રહી. તો હવે આપણે મળવી કાલના બ્લોગમાં. આ બ્લોગ અહીંયા પૂરો કરું છું. તમને બધાને બ્લોગ ગમ્યો હોય લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળવી આપણે કાલના બ્લોગમાં. બાય બાય.